તો એક તરફ વર્ષ 2026ની શરૂઆતમાં જ જે રીતે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ બીજી તરફ અત્યારે ધડાધડ તેમાં ઘટાડો નોંધાયો છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે સોના અને ચાંદીના ભાવમાં જ્યારે પહેલા ખૂબ વધારો નોંધાયો હતો ત્યારે લોકો પણ ચિંતામાં મુકાયા હતા, પરંતુ હવે જ્યારે ખૂબ ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે વેચવાલી પણ માર્કેટમાં ખૂબ જ વધી ગઈ છે। હજુ એ પણ આશા છે કે આગામી સમયની અંદર સોના અને ચાંદીના ભાવમાં વધારે ઘટાડો નોંધાઈ શકે છે। એક તરફ વૈશ્વિક યુદ્ધની અસર વર્તાઈ રહી છે અને એના જ કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી હવે આપણે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે શું સ્થિતિ રહેવાની છે। સોના ચાંદીની કિંમતમાં આજે શું થયું એ સમજી લઈએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત એટલે કે માર્કેટના સપ્તાહના પહેલા દિવસે જ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે। ફરી એક વખત આ ઘટાડો નોંધાયો છે। ચાંદી એક જ દિવસમાં ₹5,387 સસ્તી થઈ છે। 5,000થી પણ વધારેનો ભાવ ઘટાડો અત્યારે થયો છે અને ચાંદીનો ભાવ ઘટી અને ₹2.17 લાખ પ્રતિ કિલો હવે થઈ ચૂક્યો છે। જે ચાંદી 3 લાખને પાર પહોંચી ગઈ હતી તેમાં અત્યારે આટલો મોટો ઘટાડો થયો છે। સોનાની પણ વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે ₹1,921નો ઘટાડો સોનામાં પણ નોંધાયો છે। 2026ની શરૂઆતમાં જે ભાવ આસમાને હતા તે જ અત્યારે ધીરે ધીરે કરીને તળિયે પહોંચી રહ્યા છે। બજારમાં અત્યારે એક તરફ મંદીનો માહોલ યથાવત છે, જેના ઘણા બધા કારણો છે। સૌથી પહેલું અને મુખ્ય કારણ એ છે કે અત્યારે વિશ્વભરમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। જે રોકાણકારો છે તે પણ અત્યારે ખૂબ જ ચિંતામાં છે, કારણ કે જ્યારે ભાવ વધી રહ્યા હતા ત્યારે એક તરફ જે રોકાણકારો હતા તે ખુશ જોવા મળ્યા હતા, પરંતુ હવે ભાવ તળિયે જઈ રહ્યા છે ત્યારે દુઃખ પણ જોવા મળી રહ્યું છે। જુલાઈમાં સતત ઘટાડો છે। 13 દિવસમાં ચાંદી ₹13,107 સસ્તી થઈ છે। ચાંદીના ભાવમાં માત્ર જુલાઈ મહિનામાં જ ₹13,000નો ઘટાડો નોંધાયો છે। 1 જુલાઈએ ચાંદીનો ભાવ ₹2.30 લાખ પ્રતિ કિલો નોંધાયો હતો, જે જુલાઈ કરતા જૂન પહેલા એ જે આંકડો છે તે ખૂબ વધારે હતો, પરંતુ તેમાં ઘટાડો થયો। ઓગસ્ટ મહિનામાં પણ એમાં વધારે ઘટાડો થઈ શકે। ચાંદીનો ભાવ અત્યારે 2.17 લાખ સુધી પહોંચી ગયો છે, એટલે આ એક બહુ ખૂબ મોટું માર્જિન જેમાં ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવમાં પણ એ જ રીતે આ વખતે ઘટાડો જોવા મળી રહ્યો છે। જુલાઈ મહિનામાં જ તેમાં પણ ખૂબ મોટો ફેર ભાવમાં આવ્યો છે। 1 જુલાઈથી અત્યાર સુધીમાં ₹2,873 સોનું છે એ સસ્તું થયું છે। સોનાના ભાવમાં પણ એક તરફ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। જો કે ચાંદીના ભાવમાં જે રીતે ધરખમ વધારો થયો છે તેણે રોકાણકારોની ચિંતા વધારી છે। સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ નરમાશ યથાવત છે અને આ નરમાશ આપણને ઓગસ્ટ મહિનામાં પણ દેખાય તો પણ નવાય નહીં। હવે એ સમજી લઈએ કે સોના અને ચાંદીના ભાવ આખરે ઘટ્યા કેમ। અમેરિકન ડોલર એક તરફ મજબૂત થઈ રહ્યો છે અને એના જ કારણે જે રૂપિયો છે તે કમજોર થઈ રહ્યો છે। રોકાણકારોએ નફા વસૂલી પણ કરી છે। સૌથી મોટી વાત એ પણ છે કે જ્યારે એક તરફ ખૂબ ભાવ વધી રહ્યા હતા અને હવે જ્યારે માર્કેટમાં ઘટાડો થયો છે ત્યારે નફા વસૂલી પણ વધી છે। ગોલ્ડ, સિલ્વર, ETFમાં પણ ભારે અત્યારે વેચાણ જોવા મળી રહ્યું છે। એક તરફ માર્કેટ પર તેની અસર થઈ રહી છે, બીજી તરફ અન્ય ક્ષેત્રોમાં પણ અસર થઈ રહી છે। વૈશ્વિક બજારમાં અત્યારે સોના અને ચાંદીની જે માંગ છે તેમાં ખૂબ જ મોટો ઘટાડો અત્યારે નોંધાયો છે અને એના જ કારણે આ એક સીધી અસર તેના ભાવ ઉપર પડી રહી છે। કિંમતો ઉપર સતત અત્યારે દબાણ વર્તાઈ રહ્યું છે। જ્યારે એક તરફ લગ્નનો સમયગાળો હતો ત્યારે ભાવ ખૂબ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ ધીરે ધીરે જ્યારે હવે માંગ ખૂબ ઓછી થઈ છે ત્યારે ભાવ પણ ઘટી રહ્યા છે। નિષ્ણાંતોએ વધુ ઉતાર ચઢાવની આશંકા પણ વ્યક્ત કરી છે। જેમાં આગળ જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં પણ જો આપણને આ પરિસ્થિતિ જોવા મળે અને વધુ ભાવ ઘટે તો પણ એમાં નવાય નહીં। હવે જે મોટા શહેરો છે ત્યાં સોનાનો ભાવ કેટલો છે એ આપણે જોઈ લઈએ તો 10 ગ્રામ 24 કેરેટનો ભાવ દિલ્હીમાં અત્યારે ₹1,43,060 છે। મુંબઈની વાત કરી લઈએ તો મુંબઈમાં ₹1,42,910 ભાવ છે। કોલકાતામાં ₹1,42,910 આ ભાવ છે। આ મોટા શહેરો કે જેમાં આ આંકડો અત્યારે છે। જયપુરમાં ₹1,43,060, ભોપાલમાં ₹1,42,960 ભાવ અને પટનામાં ₹1,42,960 ભાવ અત્યારે સોનાનો છે। આ સિવાય અન્ય શહેરોની પણ વાત કરીએ તો લખનૌમાં
1,43,060 રૂપિયા, રાયપુરમાં 1,42,910 રૂપિયા ભાવ છે, જ્યારે અમદાવાદમાં 1,42,960 રૂપિયા ભાવ અત્યારે છે. એટલે જે પહેલા ભાવ આસમાને લાગતા હતા તે અત્યારે ધીરે ધીરે ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. હવે ઓલ ટાઈમ હાઈમાંથી એક મોટો ઘટાડો જ્યારે થઈ રહ્યો છે ત્યારે સોનું રેકોર્ડ હાઈથી ઘણું સસ્તું અત્યારે છે. જે હાઈ ટાઈમ હતો કે જ્યારે ખૂબ ઉપર ભાવ પહોંચી ગયા હતા તેના કરતા અત્યારે ભાવ ઘણા નીચા છે અને હવે ભાવમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને આગળ પણ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે કિંમતી ધાતુઓમાં અત્યારે મંદી યથાવત છે. મંદીનો માર અત્યારે સમગ્ર વિશ્વ સહન કરી રહ્યું છે અને એમાં પણ સોના ચાંદીના ભાવમાં પણ વધારે ઘટાડો છે. જ્યારે પણ તમે સોનું ખરીદો છો ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો કે BIS હોલમાર્ક વાળું જ સોનું ખરીદવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ, નહીં તો તમે છેતરાઈ પણ શકો છો. જો તમે સોનું લેવાનો વિચાર કરતા હોવ તો હોલમાર્ક નંબર પણ જરૂરથી તેની ચકાસણી કરવી જોઈએ કે જેથી કરીને સોનું છે કેટલા કેરેટનું છે, શું છે શું નહીં તેની જાણકારી આપણને મળી શકે છે. સૌથી મોટી વાત અહીંયા એ પણ છે કે જ્યારે સોનુની ખરીદી આપ કરો છો ત્યારે તેનો જે બજાર ભાવ છે, તેની જે બજાર કિંમત છે તે પણ જાણી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. બજાર ભાવ તપાસવાની અહીંયા ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. 24, 22 અને 18 કેરેટના ભાવ અલગ અલગ હોય છે અને એ જ પ્રમાણે તેના ભાવ બોલાતા હોય છે. એટલા જ માટે જ્યારે 24 કેરેટનો ભાવ ખૂબ વધુ, 22 કેરેટનો તેનાથી ઓછો અને 18 કેરેટનો તેનાથી પણ ઓછો હોય છે. હવે સોના ચાંદીની ખરીદીનું બિલ પણ જરૂર મેળવવું જોઈએ. કેટલાય લોકો બિલ નથી મેળવતા અને બાદમાં તેઓ મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે. માટે સોનું અને ચાંદી જો આપ ખરીદી રહ્યા છો તેનું બિલ પણ મેળવવાનો આગ્રહ રાખવો જરૂરી છે. વિશ્વસનીય જ્વેલર્સ છે તેની પાસેથી જ ખરીદી કરવાનો પણ આગ્રહ રાખવો જોઈએ કે આ પ્રકારના કેસમાં છેતરામણી ન થાય. હવે અસલી ચાંદી કેવી રીતે ઓળખશો તો એક સૌથી પહેલા તો તેનો મેગ્નેટ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. ચાંદીને ઓળખવાની આ એક રીત છે કે જેમાં સૌથી પહેલા તમારે મેગ્નેટ ટેસ્ટ કરવો પડશે. બીજો છે કે તમે આઈસ ટેસ્ટ કરો. બરફથી તમારે આ ટેસ્ટ કરવાનું રહેશે, આઈસથી તમારે આ ટેસ્ટ કરવાનું રહેશે અને એનાથી પણ ચાંદી ઓથેન્ટિક છે કે નહીં એ તમને ખ્યાલ આવી જશે. સ્મેલ ટેસ્ટ પણ તમે કરી શકો છો અને સ્મેલના માધ્યમથી પણ તમે જાણી શકો છો કે જે ચાંદી તમે ખરીદીને લાવ્યા છો તે ઓથેન્ટિક છે કે નહીં. આ સિવાય સફેદ કપડાથી તેનો ક્લોથ ટેસ્ટ કરવો પણ ખૂબ જરૂરી હોય છે. જો આપ એ જાહેર કરવા માંગુ છો કે આપે જે સોનું કે ચાંદી અને ખાસ કરીને ચાંદી ખરીદ્યું છે એ સસ્તી છે અને એની સાથે સાથે ઓથેન્ટિક છે કે નહીં તો તમે આ કરી શકો છો. અસલી ચાંદીમાં કોઈ પણ પ્રકારની ગંધ નથી આવતી અને જો નકલી ચાંદી હશે તો ક્લોથ ટેસ્ટ જ્યારે તમે કરશો, સ્મેલ ટેસ્ટ તમે જ્યારે કરશો ત્યારે તમને તેમાંથી કોઈ પણ પ્રકારની સ્મેલ આવી શકે છે. એટલા જ માટે સોનું કે ચાંદી તમે ખરીદો છો ત્યારે ખરીદતા પહેલા તેની શુદ્ધતાની ચકાસણી કરવી પણ એટલી જ જરૂરી બની જાય છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ છે એ છેતરાય નહીં. અને એ જ રીતે અત્યારે જે આખી આ પરિસ્થિતિ કે જેમાં સોના અને ચાંદીના ભાવ જેમાં અત્યારે ઘટાડો થઈ રહ્યો છે, એક બાદ એક દર મહિને તેમાં વધારે ને વધારે ઘટાડો થઈ રહ્યો છે. એક તરફ રોકાણકારો માટે તો ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ તેની સાથે સાથે લોકો પણ હવે એ રાહ જોઈને બેઠા છે કે સોનું અને ચાંદી જેનો ભાવ અત્યારે ઘટી રહ્યો છે ત્યારે